જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તો મને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે. આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે અને આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે. નેતાઓ સત્તાના નશામાં એટલા ચૂર થઈ જાય છે કે પછી એમને બોલવાનું ભાન રહેતું નથી. અત્યારે આ જે નિવેદન આવ્યું છે આંકલાઓથી, આણંદ જિલ્લાના આંકલાઓથી, કે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર અહીંયાથી જીતશે તો અમે એને ગ્રાન્ટ નહીં આપીએ. આ કોઈ ગાંડા વ્યક્તિનું નિવેદન નથી, આ કોઈ મેન્ટલ વ્યક્તિનું નિવેદન નથી. આ નિવેદન છે ભારતીય જનતા પાર્ટી આણંદના સાંસદ મિતેશ પટેલનું. અને આ ચોખ્ખામાં ચોખ્ખી ધમકી છે કે તમે કોંગ્રેસના એક પણ ઉમેદવારને જીતશો તો ગ્રાન્ટ નહીં આપીએ. ગ્રાન્ટ કોની? એમના બાપાના પેઢીના રૂપિયાથી ગ્રાન્ટ નથી. આ ગ્રાન્ટ કોની છે? આ જનતા, જેના ટેક્સના રૂપિયાથી સરકારી તિજોરીઓ ભરાય છે, એ જનતાના ટેક્સના રૂપિયાથી જે ઉમેદવારો જીતે છે એને વિકાસ કામ કરવા માટે જે ગ્રાન્ટ ફાળવવાની હોય એ ગ્રાન્ટ અમે નહીં ફાળવવા દઈએ. આ ચોખ્ખામાં ચોખ્ખી ધમકી આ જનતાને છે. આ એ જનતાને ધમકી મળી રહી છે કે જે જનતાએ ખોબલે ને ખોબલે મત આપીને આ લોકોને નેતા બનાવ્યા. તમને લાગે છે કે આ જે નેતા છે આ એને છાજે એવું નિવેદન છે? આ રાજનીતિને છાજે એવું નિવેદન લાગે છે? ન ફક્ત રાજનીતિને, આ એક રાજકારણી અને કોઈ માણસને છાજે એવું નિવેદન લાગે છે તમને? તો આને માણસ કહેવા કે પશુ કહેવા? પશુ તો નિવેદન પણ નથી આપતા, આ પશુઓ કરતા પણ ગયેલા છે. આ લોકશાહીને છાજે એવા નિવેદનો નથી. અને આ જનતા આવા લબાડ લોકોને સાંસદ બનાવ્યા છે કે જેને બોલતા પણ નથી ફાવતું કે જનતાની સામે જનતાને ધમકી અપાય કે ન અપાય. આ બાબતે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ એમણે આકરા પ્રહારો કર્યા છે આ સાંસદ મહોદય ઉપર. તમે એ પણ સાંભળી શકો છો. સત્તાના નશામાં અહંકારી ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યો બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે. ગઈકાલે જ આણંદ જિલ્લામાં રાજ્યના ઉપમુખ્યમંત્રીની હાજરીમાં આણંદના સાંસદે બેફામ વાણી વિલાસ કરી અને ધમકી આપતા હોય એવા સ્વરૂપમાં ભાષણો કર્યા કે એક પણ સીટ કોંગ્રેસની આવશે તો એ આખા તાલુકાને અમે ગ્રાન્ટ નહીં આપીએ. આખા તાલુકાના લોકોને ગ્રાન્ટ નહીં આપવાની જે ધમકી આપે છે, આ પહેલો બનાવ નથી. પહેલા પણ ભાજપના અનેક નેતાઓ, ધારાસભ્ય આ રીતે ધમકીઓ આપી ચૂક્યા છે કે ભાજપને મત નહીં આપો તો તમારા વિસ્તારમાં વિકાસ નહીં થાય, ગ્રાન્ટ નહીં મળે, તમને કોઈ યોજનાનો લાભ નહીં મળે. એ નેતાઓને કહેવા માંગીએ છીએ કે પ્રજાએ મત આપ્યા એટલા માટે ચૂંટાયા છો. પ્રજાના પડસેવાના ટેક્સના પૈસામાંથી પગાર લો છો. પ્રજાના પડસેવાના પૈસામાંથી રાજ્ય સરકારનું બજેટ બને છે અને એ બજેટમાંથી આ વિવિધ વિકાસની ગ્રાન્ટો આવે છે. આજે હું ધારાસભ્ય હોઉં તો મને પગાર મળે છે એ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાનો પગાર છે. મને જે ગ્રાન્ટ મળે છે એ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસામાંથી જે બજેટ બને છે એમાંથી ગ્રાન્ટ મળે છે. જે વિકાસના કામો માટે રકમ ફળવાય છે એ પૈસા પણ પ્રજાના છે. કોઈના ઘેરથી કોઈના બાપના પૈસા નથી. આ પ્રજાના પૈસામાંથી વહીવટ કરવા એના ચોકીદાર તરીકેની જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે. ત્યારે ત્યાં આણંદના સાંસદ વાણી વિલાસ કરે કે આંકલાવ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની સીટ આવશે એટલે બાકીના લોકોને ગ્રાન્ટ નહીં આપીએ. વિકાસથી વંચિત રાખવા માંગો છો, ભેદભાવ કરવા માંગો છો, વિકાસના નામે ધમકીઓ આપીને મત લેવા માંગો છો. લોકો ભૂતકાળમાં પણ જવાબ આપી ચૂક્યા છે, આવનારા દિવસોમાં પણ જવાબ આપશે. હું રાજ્યના મુખ્યમંત્રી, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કહેવા માંગુ છું કે તમારા ધારાસભ્ય, તમારા સંસદ સભ્ય, તમારા નેતાઓ આ રીતે લોકોને ધમકી આપે છે, શું એમાં તમે સંમત છો? એને તમારું પીઠબળ છે? ગુજરાતની જનતા બહુ સમજુ ને શાણી છે. પ્રજાના પરસેવાના પૈસામાંથી પગાર લો છો, પ્રજાના ટેક્સના પૈસામાંથી ગ્રાન્ટ મેળવો છો અને ગ્રાન્ટ ફાળવવા માટે ધમકી આપવામાં આવે, વિકાસના નામે ધમકી આપવામાં આવે, ધમકી આપીને મત લેવાનો પ્રયત્ન કરવામાં આવે,
એવા લોકોને આવનારી 26 તારીખે ગુજરાતની જનતા પણ જવાબ આપશે, એમની શાન પણ ઠેકાણે લાવશે. અને એવા નેતાઓને પણ કહેવા માંગુ છું કે અભિમાન જે તમારું છે એને ઉતારી દેજો, સત્તાના નશામાંથી બહાર આવજો. આ તમારા કોઈ ઘરના પૈસા નથી, આ પ્રજાના પૈસા છે, પ્રજાના વિકાસ માટે વાપરવાના હોય છે. એમાં કોઈ તમે દયાદાન કરતા નથી, તમે તો એક સિસ્ટમનો ભાગ છો. આ રીતે ધમકી આપવાથી પ્રજા ડરી જવાની નથી. અને ખાસ કરીને આંકલાઓની વાત કરું તો એ તો આખો કાંટાગાળો છે. ત્યાંના લોકો કદાચ આર્થિક રીતે એટલા સક્ષમ નહીં હોય, પણ રાજકીય કોઠા સૂદ ધરાવનારા લોકો છે. તમારી આવી પોકળ ધમકીઓ, આવા પોકળ ભાષણોથી કોઈ ડરે એવા નથી. આવનારી 26 તારીખે આંકલાઓ પણ જવાબ આપશે ને ગુજરાતની જનતા પણ જવાબ આપશે કે આ અહંકારી જે શાસકો, ભાજપના ધારાસભ્ય અને નેતાઓ જે વાણી વિલાસ કરીને ગુજરાતની જનતાને, મતદારોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે છે, એનો જવાબ પણ 26 તારીખે મળશે.